હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું રિવર્સ્ડ કાર્નોટ સાયકલ. આની આગળ આપણે કાર્નોટ સાયકલ ભણી ગયા. હવે આજે આપણે જોઈશું રિવર્સ કાર્નોટ સાયકલ. હવે આપણે જે સાયકલ જોવાની છે એ બે સાયકલ છે, રિવર્સ કાર્નોટ સાયકલ અને રિવર્સ જૂલ સાયકલ, જેને બેલ કોલેમેન સાયકલ પણ કહેવાય છે. અને આ બંને સાયકલ હીટ પંપ અને રેફ્રિજરેશન છે એ રેફ્રિજરેશનમાં યુઝ થાય છે. હવે રેફ્રિજરેશન અને હીટ પંપનું ફંક્શન શું છે? તો રેફ્રિજરેશન તમે જાણો છો કે કંઈ પણ ટેમ્પરેચર તમારે ડિક્રીઝ કરવું હોય, મતલબ કે કોઈ પણ વસ્તુ તમારે ઠંડી કરવી હોય તો એની માટે રેફ્રિજરેશનનો યુઝ થાય છે. અને હીટ પંપ શું છે? તો હીટ પંપનું ફંક્શન શું છે? તો માની લો કે કોઈ રૂમ છે અને કોઈ રૂમને આપણે શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો શું કરશે હીટ પંપ? શું કરશે? હીટ એનર્જી એ રૂમમાં શું કરશે? રિજેક્ટ કરશે. બરાબર? તો એના કારણે એ જે રૂમ છે શું થશે? ગરમ થશે. તો હીટ પંપનું ફંક્શન શું છે? તો કોઈ પણ સિસ્ટમ છે, કોઈ પણ સિસ્ટમને ગરમ કરવી હોય તો એ કોનું ફંક્શન છે? કોઈ પણ સિસ્ટમને ગરમ કરવા માટે શેનો યુઝ થાય છે? હીટ પંપનો યુઝ થાય છે. અને રેફ્રિજરેશનનું કામ શું છે? તો હીટ એનર્જી જે છે એ હીટ એનર્જી એબ્ઝોર્બ કરીને અને પછી જે સિસ્ટમ છે એ સિસ્ટમનું ટેમ્પરેચર ડિક્રીઝ કરવાનું, ટેમ્પરેચર ઘટાડવાનું. અને હીટ પંપનું ફંક્શન શું છે? તો જે એનર્જી છે એ એનર્જીને રિજેક્ટ કરીને સિસ્ટમનું ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર શું કરવાનું? રાઇઝ કરવાનું. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે રેફ્રિજરેશન છે અને હીટ પંપ છે એ બંને એક જ ફંક્શન પર વર્ક કરે છે. એ શું કરે છે કે સોર્સ છે, લો ટેમ્પરેચરનું જે સોર્સ છે એમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરીને અથવા તો હીટ એનર્જી રિજેક્ટ કરીને સિંકમાં ટેમ્પરેચરમાં વધારો કે ઘટાડો કરે છે. જ્યારે હીટ એન્જિન જે છે એ હીટ એન્જિન એનાથી અપોઝિટ છે. બરાબર? એ હાયર ટેમ્પરેચરમાંથી ટેમ્પરેચર લઈને હીટ એનર્જી એબ્ઝોર્બ કરે છે અથવા તો હીટ એનર્જી રિજેક્ટ કરે છે. આ હીટ એન્જિન છે. બરાબર? હવે જે રેફ્રિજરેશન છે, રેફ્રિજરેશન અને હીટ પંપ છે એ બંનેને તમે રિવર્સ હીટ એન્જિન કહી શકો છો. બરાબર? કેમ કે લો ટેમ્પરેચરમાંથી એનર્જી લઈને અને પછી સામે આપણને વર્ક આપે છે. જ્યારે લો ટેમ્પરેચરમાંથી હાઈ ટેમ્પરેચરમાં જવાય છે ત્યારે કોઈ પણ એક વધારાનો સબસ્ટન્સ છે એ વધારાનો સબસ્ટન્સ વર્ક કરવા માટે એડ કરવો પડે છે. આ જે કોઈ બી ફંડા છે એ આપણે ચેપ્ટર નંબર 4માં જોઈશું. હવે આજે આપણે જોઈએ રિવર્સ્ડ કાર્નોટ સાયકલ. રિવર્સ કાર્નોટ સાયકલ એ શું છે? રેફ્રિજરેશનની સાયકલ છે. ઓકે, એની માટેનો આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ જોઈએ. તો સૌથી પહેલાં તો પીવી ડાયાગ્રામ જોઈએ આપણે એનો, અને કઈ પ્રોસેસ થાય છે એ કઈ પ્રોસેસ આપણે જોઈશું. અલગ અલગ એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે જોઈશું. સૌથી પહેલી પ્રોસેસ છે પ્રોસેસ 1 to 2. પ્રોસેસ 1 to 2 જે છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. બરાબર? હવે આ પ્રોસેસ દરમિયાન 1 to 2 જે બી વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? કોમ્પ્રેશન થશે આઇસેન્ટ્રોપિકલી. પહેલામાં શું થતું હતું? ઊંધું થતું હતું. જે બી વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? કોમ્પ્રેશન થશે આઇસેન્ટ્રોપિકલી. બરાબર? અને આમાં જે વોલ્યુમ છે એ વોલ્યુમ V1 થી ઘટીને કેટલું થશે? V2 થશે. કોમ્પ્રેશન થાય છે એટલે પ્રેશર જે છે પ્રેશરમાં P1 થી વધીને કેટલું થશે? P2 થશે. ઓકે, દેન આફ્ટર પ્રોસેસ 2 to 3 બીજું એક વસ્તુ આમાં એડ કરી દો. કોમ્પ્રેશન થાય છે તો ટેમ્પરેચરમાં વધારો થશે. ટીએસ ડાયાગ્રામ રહી ગયો જોવાનો. ટીએસ ડાયાગ્રામ આપણે જોઈએ તો ટીએસમાં શું થશે? ટેમ્પરેચર T1 થી T2 થી વધીને T1 થશે. અહીંયા 1 to 2 પ્રોસેસ થશે. ગ્રાફ બી તમારે અહીંયા ઊંધો દોરવાનો છે. રિવર્સ કાર્નોટ સાયકલ છે એટલે 1 to 2 પ્રોસેસ. 1 આગળ આપણે અહીંયા ટેમ્પરેચર T2 અઝ્યુમ કરીશું ને અહીંયા આપણે અઝ્યુમ કરીશું T1. યાદ રાખવાનું છે તમારે. ઓકે, ટેમ્પરેચર જે છે એ T2 થી વધીને કેટલું થશે? T1 થશે. પ્રોસેસ 1 to 2 દરમિયાન જે બી વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? કોમ્પ્રેશન થશે. ટેમ્પરેચર T2 થી વધીને T1 થશે. પ્રેશર પણ
P1 થી વધીને કેટલું થશે? P2 થશે. તો આ થઈ ગયું પ્રોસેસ 1 to 2. ધેન આફ્ટર આપણે જોઈએ પ્રોસેસ 2 to 3. હવે પ્રોસેસ 2 to 3 શું છે? એ આઇસોથર્મલ પ્રોસેસ છે. આઇસોથર્મલ પ્રોસેસ. અને આ પ્રોસેસ દરમિયાન જે બી સિસ્ટમ છે સિસ્ટમમાંથી હીટ રિજેક્ટ થશે આઇસોથર્મલી. હીટ રિજેક્ટ આઇસોથર્મલી. એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ તો એનો ગ્રાફ કઈ રીતે થશે? જે પ્રેશર છે પ્રેશરમાં પણ વધારો થશે 2 to 3, બરાબર. અને હીટ જે છે સિસ્ટમમાંથી QR જેટલી હીટ છે સિસ્ટમમાંથી રિજેક્ટ થશે આઇસોથર્મલી. એટલે ટેમ્પરેચર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. 2 to 3 પ્રોસેસ. QR જેટલી હીટ જે છે એ શું થાય છે? રિજેક્ટ થાય છે, બરાબર. એના પછી આપણે જોઈએ પ્રોસેસ 3 to 4. પ્રેશર અને વોલ્યુમમાં જે રીતે વધારો કે ઘટાડો થતો હોય આપણે જોઈ લેવાનું. અહીંયા પ્રેશર P2 થી વધીને કેટલું થશે? P3 થશે. એ તમે ગ્રાફ જોશો એટલે તમને ગ્રાફમાં ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. પ્રોસેસ 3 to 4 એ કઈ છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે અગેન, બરાબર. આ પ્રોસેસ દરમિયાન શું થાય છે? જે વર્કિંગ મીડિયમ છે એનું શું થાય છે? એક્સપાન્શન થાય છે. વર્કિંગ મીડિયમનું શું થાય છે? એક્સપાન્શન થાય છે. આઇસેન્ટ્રોપિકલી એક્સપાન્શન થાય એટલે પ્રેશરમાં શું થાય? ઘટાડો થાય છે. એટલે 2 to 3 પ્રોસેસ, સોરી 3 to 4 પ્રોસેસ, બરાબર. અને અહીંયા પ્રેશર જે છે એ P3 થી ઘટીને કેટલું થશે? P4 થશે. અને આ 3 to 4 પ્રોસેસ છે એ પ્રોસેસ દરમિયાન વર્ક ઇઝ ડન બાય સિસ્ટમ. ઓકે, આ યાદ રાખવાનું છે. અને અહીંયા 1 to 2 પ્રોસેસ છે એમાં વર્ક ઇઝ ડન ઓન સિસ્ટમ. સિસ્ટમ પર કાર્ય કરવામાં આવે છે એના કારણે વર્કિંગ મીડિયમનું કમ્પ્રેશન થાય છે. અને અહીંયા વર્ક ઇઝ ડન બાય સિસ્ટમ, દેટ્સ વાય જે બી વર્કિંગ મીડિયમ છે એનું શું થાય છે? એક્સપાન્શન થાય છે. 3 to 4 પ્રોસેસ એક્સપાન્શન છે, વિસ્તરણ થાય છે એટલે ટેમ્પરેચરમાં બી શું થશે? ઘટાડો થશે. 3 to 4 પ્રોસેસ. ઓકે. Then after process 4 to 1. Process 4 to 1 એક કઈ હશે? અગેન આઇસોથર્મલ પ્રોસેસ હશે. આઇસોથર્મલ પ્રોસેસ. હીટ ઇઝ એબ્ઝોર્બ બાય ધી સિસ્ટમ. 4 to 1 પ્રોસેસ દરમિયાન જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં હીટ એબ્ઝોર્બ થાય છે, બરાબર. કઈ રીતે? આઇસોથર્મલી, બરાબર. આઇસોથર્મલ એટલે કે ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. તો 4 to 1 પ્રોસેસ જે છે એ કઈ છે? હીટ એબ્ઝોર્બ, જેને આપણે કહીશું QA. ઓકે. અને 4 to 1 પ્રોસેસ આઇસોથર્મલ છે એટલે અહીંયાથી ટેમ્પરેચર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે 4 to 1 પ્રોસેસ દરમિયાન, બરાબર. તો પછી જે આપણી સિસ્ટમ છે એ ફરી પાછું એની જે ઓરિજિનલ કન્ડિશન છે એ ઓરિજિનલ કન્ડિશનમાં પાછું આવે છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કાર્નોટ સાયકલ છે એ કાર્નોટ સાયકલની એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરતા હતા. તો એની જે એફિશિયન્સી છે એ બીજી સાયકલની કમ્પેરિઝનમાં કેવી મળે છે? આપણને મેક્સિમમ મળે છે. સેમ એઝ જે રિવર્સ કાર્નોટ સાયકલ છે જેમાં આપણે રેફ્રિજરેશન કન્સિડર કરીએ છીએ તો રેફ્રિજરેશનમાં આપણે શું ફાઇન્ડ કરવું પડે? કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. ઓકે. તો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની જે બી વેલ્યુ આપણને રિવર્સ કાર્નોટ સાયકલમાં મળે છે એ કેવી મળે છે? મેક્સિમમ મળે છે. પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો પ્રેક્ટિકલી કાર્નોટ સાયકલ અને રિવર્સ કાર્નોટ સાયકલ છે એ પોસિબલ છે નહીં, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આ બધી પ્રોસેસ થઈ ગઈ. હવે એનું કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આપણે ફાઇન્ડ કરીએ. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કેમ લીધું? કેમ કે રેફ્રિજરેશન સાયકલ છે એટલે આપણે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ફાઇન્ડ કરવું પડે. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, જેને શોર્ટમાં લખાય છે COP. COP રેફ્રિજરેશન છે એટલે અહીંયા લખવાનું R, બરાબર.
અને એની ફોર્મ્યુલા શું થશે? હીટ એબ્ઝોર્બ બાય વર્ક ડન. હીટ એબ્ઝોર્બ જેને આપણે ડિનોટ કરીએ છીએ QA વડે. ઓકે, અહીંયા જે હીટ એબ્ઝોર્બ થાય છે એ QA વડે અને વર્ક ડન જે છે એને આપણે ડિનોટ કરીએ છીએ W વડે. હવે આપણે સૌથી પહેલાં તો જેમ આગળ આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કરી છે સેમ એવી રીતે અહીંયા પણ ફાઇન્ડ કરીશું. સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવાનું? વર્ક ડન. વર્ક ડન કઈ જગ્યાએ? વર્ક ડનની ફોર્મ્યુલા શું થાય છે? એ વર્ક ડનની ફોર્મ્યુલા શું થશે? હીટ રિજેક્ટેડ માઇનસ હીટ એબ્ઝોર્બ. અત્યાર સુધી આપણે ફોર્મ્યુલા શું જોઈ? હીટ એબ્ઝોર્બ માઇનસ હીટ રિજેક્ટેડ. રેફ્રિજરેશન સાયકલ છે એટલે લેવાનું છે હીટ રિજેક્ટેડ માઇનસ હીટ એબ્ઝોર્બ. હવે હીટ રિજેક્ટેડ છે જેને આપણે ડિનોટ કરીએ છીએ Q સફિક્સમાં R વડે, અને હીટ એબ્ઝોર્બ છે જેને આપણે લઈશું QA વડે. ઓકે, હવે QR અને QA આપણે ફાઇન્ડ કરવા પડશે. તો જે રીતે QR જે છે એ કઈ પ્રોસેસ દરમિયાન થાય છે? તો QR થાય છે 2 to 3 પ્રોસેસ દરમિયાન, અને હીટ એબ્ઝોર્બ જે છે કઈ પ્રોસેસ દરમિયાન થાય છે? 4 to 1 પ્રોસેસ દરમિયાન. તો જેમ આપણે કાર્નોટ સાયકલની એફિશિયન્સી ફાઇન્ડ કરી હતી સેમ એવી રીતે અહીંયા આપણે એફિશિયન્સી એરિયા કન્સિડર કરીને ફાઇન્ડ કરવાની છે. સૌથી પહેલાં આપણે QR એટલે કે હીટ રિજેક્ટેડ ફાઇન્ડ કરવું છે તો એની માટે આપણે એરિયા લઈ લઈશું. એરિયા અહીંયા પોઈન્ટ આપી દઉં છું AB. ઓકે, અહીંયા જે છે એન્ટ્રોપી જે છે એ S1 ઇઝ ઇક્વલ ટુ S2 અને અહીંયા થશે S3 ઇઝ ઇક્વલ ટુ S4. ઓકે, એરિયા અંડર 2 to 3, 2 થી 3 વચ્ચે હીટ રિજેક્શન ફાઇન્ડ કરવાનું છે એટલે 2 થી 3 ની નીચેનો જે એરિયા છે આપણે કન્સિડર કરવાનો છે. તો આપણે એરિયા કેટલો લઈશું? એરિયા A 2 3 4 B 8. ઓકે, અને એની ફોર્મ્યુલા શું થશે? જો 2 to 3 આગળનું ટેમ્પરેચર કેટલું છે? T1. ઓકે, અને એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી ડિફરન્સ લેવાનો છે. તો એન્ટ્રોપી 2 આગળ એન્ટ્રોપી કેટલી છે? S2, અને 3 આગળ એન્ટ્રોપી કેટલી છે? S3, એટલે S2 માઇનસ S3. સેમ વસ્તુ હીટ એબ્ઝોર્બ માટે આપણે એરિયા અંડર આની વચ્ચેનો એરિયા A14B A. ઓકે, તો આની ફોર્મ્યુલા શું થશે? જો 1 થી 4 દરમિયાન એબ્ઝોર્બ થાય છે તો એ દરમિયાન ટેમ્પરેચર કેટલું છે? T2, અને એન્ટ્રોપી જે છે 4 અને 1 આગળ S1 એન્ટ્રોપી છે અને 4 આગળ એન્ટ્રોપી છે S4. તો એની એન્ટ્રોપી કેટલી થશે? S1 માઇનસ S4. ઓકે, તો હવે આપણે વર્ક ડન ફાઇન્ડ કરીએ તો વર્ક ડન આપણને કેટલું મળશે? W ઇઝ ઇક્વલ ટુ QR T1 ઇન્ટુ S2 માઇનસ S3 માઇનસ T2 S4, સોરી અહીંયા છે S1 માઇનસ S4. ઓકે, હવે અહીંયા આ જે ઇક્વેશન છે ને હીટ એબ્ઝોર્બના ફોર્મમાં આપણે પહેલેથી ચેન્જ કરી દઈએ કેમ કે આગળ જરૂર પડશે એટલે. હવે S2 ઇઝ ઇક્વલ ટુ શું છે? S2 ઇઝ ઇક્વલ ટુ શું છે? S1 છે, અને S3 ઇઝ ઇક્વલ ટુ શું છે? S4 છે. આપણે આની અંદર મૂકી દઈએ તો શું મળશે? T1 S1 માઇનસ S4 માઇનસ T2 ઇન્ટુ S1 માઇનસ S4. ઓકે, તો વર્ક ડન આપણને કેટલું મળશે? S1 માઇનસ S4 આપણે કોમન લઈ લઈએ તો ઇક્વેશન શું મળે છે? T1 માઇનસ T2 ઇન્ટુ S1 માઇનસ S4. તો આ વર્ક ડન આપણને મળ્યું. હવે જે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સમાં આપણે આ બધી વેલ્યુ મૂકી દઈએ તો આપણને શું મળશે એ જોઈએ આપણે. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ COP ઓફ રેફ્રિજરેશન, જેની ફોર્મ્યુલા શું છે? QA બાય W. ઓકે, હીટ એબ્ઝોર્બ કેટલી થાય છે? આટલી, એટલે કે T2 ઇન્ટુ S1 માઇનસ S4 ડિવાઇડ વર્ક ડન જે છે વર્ક ડન કેટલું છે? T1 માઇનસ T2 ઇન્ટુ S1 માઇનસ S4. હવે તમે અહીંયા જોઈ શકો છો S1 માઇનસ S4 કેન્સલ થઈ જશે
તો અહીંયા રેફ્રિજરેશન રિવર્સ્ડ કાર્નોટ સાયકલ માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની ફોર્મ્યુલા શું થશે? T2 બાય T1 માઇનસ T2. આ થઈ ગઈ ફોર્મ્યુલા રિવર્સ્ડ કાર્નોટ સાયકલ માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની ફોર્મ્યુલા. T2 જે છે એ શું છે? લોઅર ટેમ્પરેચર છે, યાદ રાખવાનું છે. T2 ઇઝ ધ લોઅર ટેમ્પરેચર એન્ડ T1 ઇઝ ધ હાયર ટેમ્પરેચર. ઓકે, તો આ ફોર્મ્યુલા અહીંયા ડિરાઈવ થઈ ગઈ અને રિવર્સ કાર્નોટ સાયકલ જે છે એ રિવર્સ કાર્નોટ સાયકલ હવે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવર્સ્ડ જૂલ સાયકલ જોઈશું. થેન્ક યુ.